વેલકમ બેક। આગળ વાત કરીશું તો 500 અને 1000ની નોટ હવે બદલવા માટે સરકારે શનિવાર અને રવિવાર સુધી પણ બેંકો ખુલ્લી રાખી છે અને સવારથી જ લાંબી કતારો લાગી છે અને આ વિશે વધુ ચિતાર આપવા અમારા બીટીવીના સંવાદદાતા જોડાઈ ગયા છે। બેંકમાંથી સોનલ અનડકટ સાથે જ મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે અને અનિરુદ્ધ નકુમ છે તે રાજકોટથી જોડાઈ ગયા। સોનલ, આપને સૌપ્રથમ સવાલ કરવા માંગીશ કે હવે જે ઇંતજાર હતો તેનો આખરે અંત આવી ગયો છે અને હવે કહી શકાય કે લાંબી કતારો લાગી ગઈ છે, લોકોમાં કેવો ઉત્સાહ આપની પાસેથી જાણીશું। જી ભાગ્યશ્રી, સવારે 7 વાગ્યાથી નોટો બદલવા માટે થઈને કેટલીક બેંકોની બહાર લાઈનો લાગી ગઈ હતી। અત્યારે આપણે આશ્રમ રોડ પર જે યુનિયન બેંક છે તે ખાતે છીએ અને આ અંગે વધુ માહિતી આપવા માટે મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ યુનિયનના જે પ્રેસિડેન્ટ છે મિસ્ટર આરબી સરૈયા તે આપણી સાથે છે। સરૈયા સાહેબ, જો વાત કરવામાં આવે નોટોની અવેલેબિલિટીની તો 2000ની નોટો અને 500ની નોટો આજે આવવાની હતી, શું ચિત્ર છે? પરિસ્થિતિમાં એવું છે કે રિઝર્વ બેંક તરફથી અમને સૂચના આપવામાં આવી હતી કે ગઈકાલે તમામ પ્રકારની નોટો તમને ડિલિવર થશે, પણ હજુ આજ દિન સુધી લગભગ 11:30 થવા આવ્યા ત્યાં સુધી હજુ સુધી ફક્ત 2000ની નોટો મળી છે, 500ની નોટો આવી નથી અને પ્રજાની અંદરનો રોષ એ છે કે અમને તમામ પ્રકારના ડિનોમિનેશન આપો। 500 અને 100ની નોટોની અંદર પણ ખૂબ અછત છે કારણ કે રિઝર્વ બેંકે કોઈ પ્લાનિંગ કરેલ નથી, જેથી કરીને અમે સ્ટાફને એટલી નોટો એમને જોઈતા પ્રમાણમાં અમે આપી શકીએ એમ નથી અત્યારે હાલના સંદર્ભમાં। બેંકના કામકાજની જો વાત કરવામાં આવે તો આરબીઆઈએ એક એવો પરિપત્ર કરેલો છે કે બેંકોએ તેના કામકાજમાં વધારો કરવો ગ્રાહકોની સુવિધા ખાતર। આજે બેંકો 7 વાગ્યા સુધી કામ કરવાની છે, શું ચિત્ર છે અને સ્ટાફની અવેલેબિલિટી કેવી છે? સ્ટાફની વાત હોય તો કારણ કે નેશનલાઇઝ બેંકોની અંદર પહેલેથી જ રિક્રુટમેન્ટ ખૂબ ઓછા પ્રમાણમાં થયેલી છે, એટલે તમામ શાખાઓની અંદર અત્યારે જે રીતે મેસેજ આવી રહ્યા છે અમારી પાસે એ તમામ શાખાઓની અંદર સ્ટાફની ખૂબ જ શોર્ટેજ ચાલી રહી છે। એક સાથે પબ્લિકના ધસારાને પહોંચી વળવા માટે સ્ટાફ સક્ષમ નથી, પણ અમે અમારો પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહકોને જે સેવાઓ આપવાની અમારી જે નેક છે એના ઉપર અમે વિચાર કરી અને ગ્રાહકોને બને એટલો। સોનલ, આપને અટકાવવા માંગીશ, મેહુલ પણ જોડાઈ ગયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। મેહુલ, જાણવા માંગીશું લોકોમાં કેવી ખુશી આખરે નવી નોટને પ્રાપ્ત કરીને? જે ભાગ્યશ્રી જણાવી દઈશ કે જે રીતે લોકોની આતુરતાનો અંત આવી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકથી જે લોકો હેરાન થઈ રહ્યા હતા તેઓને જે નવી નોટો મળી રહી છે 2000 તેમજ જે 100ની જે નવી નોટો છે, સાથે જે 20 રૂપિયાની પણ જે નવી નોટો જે બેંક દ્વારા આપવામાં આવેલી છે। આ જે નવી નોટોની વાત કરવામાં આવે તો એકદમ સારા કાગળમાં જે અલગ રીતે આખી નોટો બનાવવામાં આવી છે। મારી સાથે એક વ્યક્તિ છે જેને હાલ જેવા નોટ લઈને આવ્યા છે, જે છેલ્લા ઘણા સમયથી 2-3 કલાકથી આપણે લાઈનમાં ઉભા હતા, છેલ્લા આપણે નોટ મળી ગઈ, કેવું લાગી રહ્યું છે અત્યારે આપને? સવારના 8 વાગ્યાના લાઈનમાં ઉભા હતા તો 4-5 કલાક લાઈનમાં ઉભા રહ્યા, ત્યારે હવે આ નોટ મળી છે આટલી ધક્કામુક્કીમાં એમ, અને બહુ ઘણી તકલીફ પડી છે। એ 24 કલાકમાં તમે હેરાન થતા હતા અને ત્યારે આ નોટ મળી, હવે કેવી રીતે જીવન તમારું વ્યવસ્થિત થશે પાછું? હજુ પણ થાય એવું કે લાગતું નથી હજુ, કેમ કે કોઈ નોટો લેતા જ નથી, મેડિકલ વાળા નોટો લેતા નથી, પરિસ્થિતિ ઘણી તકલીફ, બહુ તકલીફ પડી છે એમ। ભાગ્યશ્રી, જેવી રીતે જે છેલ્લા 24 કલાકથી જે લોકો હેરાન થઈ રહ્યા હતા ત્યારે હાલ તેઓને નોટો મળી રહી છે, પરંતુ જેવી રીતે લાંબી કતારો જે અત્યારે નોટોમાં જોવા મળી છે તે ખૂબ જ તકલીફદાયક છે, પરંતુ ધીરે ધીરે બેંકના અધિકારીઓને એવું કહેવું છે કે આ જે રૂટીન છે તે જલ્દી સોર્ટ આઉટ થઈ જશે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। રાજકોટથી અનિરુદ્ધ નકુમ પણ જોડાયા છે। અનિરુદ્ધ, રાજકોટ વાસીઓમાં આખરે કેવો ઉત્સાહ નવી નોટોને લઈને? એ ભાગ્યથી ખાસ કરીને ઉત્સાહનો માહોલ છે, પણ ખાસ કરીને જે લોકો બેંકોમાં આવ્યા છે પોતાના જૂની 500 અને 1000ની નોટો લઈને, ત્યારે બેંકો તરફથી રાજકોટની બેંકોમાં 500 અને 2000ની નોટો આપવામાં નથી આવતી, પણ આવા બંડલો આપવામાં આવે છે કે આ 10-10ના બંડલો છે જે લોકોને જે આપવામાં આવે છે 500 અને, ત્યારે લોકો પણ આપણી વચ્ચે તેને પૂછીએ કે કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બરાબર, કેવી મુશ્કેલી છે? એ 10ની નોટમાં મુશ્કેલી તો પડે જ, 500 અને 1000ની નોટ નથી, પણ એમાં ગવર્મેન્ટનો વાંક છે થોડો। ગવર્મેન્ટે પેલા વ્યવસ્થા કરવી જોઈએ ને, બેંક વાળાનો તો કઈ વાંક હોય નહીં લગભગ, હું માનું છું ત્યાં સુધી। એ ભાગ્યથી ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો એવું કહે છે કે બેંકો દ્વારા પહેલા રિઝર્વ બેંકે પણ એક વ્યવસ્થા કરવી જોઈએ અને પછી આવી રીતે વિતરણ કરવું જોઈએ, પણ અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે। રાજકોટની બજારમાં 500ની નોટનું પણ વિતરણ કરવામાં નથી આવતું, કે નથી 100ની નોટનું વિતરણ કરવામાં આવતું, કે નથી નવી 2000ની નોટનું વિતરણ કરવામાં, ફક્ત જો વિતરણ કરવામાં આવે તો ફક્ત આવા 10-10ના બંડલો લોકોને આપવામાં આવે છે, અને એના કારણે લોકોમાં એક રોષ પણ જોવા મળી રહ્યો છે। જી, મેહુલ પણ જોડાઈ ગયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। મેહુલ, જાણવા માંગીશું, આપે જે રીતે જણાવ્યું કે 2000ની નોટ નવી આવી ગઈ છે, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિશેષતા જાણવા માંગીશું। 2000ની નોટમાં આ વખતે વિશેષતા શું છે, શું ખાસ છે તે જાણીશું આપની પાસેથી। દર્શક મિત્રોને જે નવી નોટ છે તે બતાવશો આપ?
જે ભાગ્યશ્રી બતાવવા માંગીશ કે જેવી રીતે જે ચલણની નોટ જે આવેલી છે તેનો જો વાત કરવામાં આવે, જો સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો તેનો કલર જે છે કલર એકદમ પિંક કલર રાખવામાં આવેલો છે. સાથે જે આપણું યાન છે, જે મંગળયાનની જે પ્રતિકૃતિ જે આમાં રાખવામાં આવેલી છે, મંગળયાન દર્શાવવામાં આવેલું છે. સાથે જે હાથી તેમજ મોર તેમજ જે કમળ જે છે, આપણે જે રાષ્ટ્રના જે પશુ પક્ષી તેમજ જે ફૂલ છે તેઓનું પણ જે ધ્યાન રાખવામાં આવ્યું છે. વોટરમાર્કમાં જે જેવી રીતે ગાંધીજીનો વોટરમાર્ક રાખવામાં આવેલો તે વોટરમાર્ક રાખવામાં આવેલો છે. સાથે જો નોટને ઉલટાવવામાં આવે તો અહીંયા પણ થોડીક નાની નાની ડિઝાઇનો કરવામાં આવેલી છે, કારણ કે જે સ્પેસિફિકેશન હોય છે જે કોઈ કોપી ના કરી શકે તેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સાથે જો નોટને ઉલટાવવાની જો વાત કરવામાં આવે તો આ નોટમાં જે ગાંધીજી પેલા જે ડાબી બાજુ હતા તેને બદલે હવે સેન્ટરમાં ગાંધીજીને જે પ્રતિકૃતિને રાખવામાં આવેલી છે. સાથે રિઝર્વ બેંક જે નામ હતું એ આરબીઆઈ નું જે નામ છે, આખું જે નામ છે તેને ખૂબ જ મોટું કરવામાં આવેલું છે. અને જે ગેરંટી આ જે પહેલી વાર એવી રીતે લખવામાં આવેલું છે, ગેરંટેડ બાય આરબીઆઈ, તો એ પણ એક જે નવી વસ્તુ જે કરવામાં આવેલી છે. સાથે જે નંબર રાખવામાં આવતા તે ઉપરની સાઈડ લખવામાં આવતા હતા, તેને બદલે હાલ જે નંબર છે તેઓ નીચેની સાઈડ તેમજ સેન્ટરમાં જે નંબર ગોઠવવામાં આવેલા છે. ત્યારે આજે આખું જે સ્પેસિફિકેશન છે, ગવર્નર જે સિગ્નેચર છે તે સિગ્નેચર બધી અંદરની સાઈડ હોવા જોઈએ અને બદલે એકદમ સાઈડમાં લગાવવામાં છે. તો જેવી રીતે જે લોકો જે છે તે આ નોટને એક વ્યવસ્થિત શાંતિથી સમજી શકશે અને સાથે જે લોકો જે છે આ જે ચલણ છે તેને આજથી જ વપરાશમાં લઈ શકશે. ભાગ્યશ્રી. જી મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો દર્શક મિત્રો, આપને જણાવવા માંગીશું કે હજુ સુધી કહી શકાય કે 500ની નોટો નથી આવી, એટલે અફરાતફરીનો માહોલ તો ચોક્કસથી કહી શકાય. 2000ની નવી નોટો આવી ગઈ છે, ત્યારે હવે 2000ની નવી નોટો લઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સાથે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 10ના બંડલ આપવામાં આવી રહ્યા છે 2000ની નોટોની બદલે, કારણ કે હજુ સુધી જેટલી જોઈએ એટલી પૂરતા પ્રમાણમાં 2000ની નોટો આવી નથી અને 500ની નોટો હજુ બજારમાં ઉપલબ્ધ નથી, બેંકોમાં પણ આવી નથી. તેથી હવે ભારે રોષ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે અમારે ખરીદી કરવા જવું તો આખરે કઈ રીતે જવું. આભાર સોનલ, મેહુલ અને અનિરુદ્ધ સમગ્ર માહિતી માટે. તો આ હતા તો બેંકોમાંથી કહી શકાય કે હજુ પણ 2000ની નોટો આવી રહી છે, ત્યારે 500ની નોટો ન દેખાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહી છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ 2000